લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સુમાનપુરા વિસ્તારમાં આજે સવારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો। વધતી ગરમી વચ્ચે શહેરમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વર્ધમાન કોમ્પ્લેક્સમાં બનેલી આ ઘટના ચિંતાજનક રહી હતી। મળતી માહિતી મુજબ વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી એક ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। આગ લાગતા ધુમાડો ઝડપથી ફેલાયો હતો, જેના કારણે કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને અન્ય ઓફિસોમાં પણ ધુમાડો ઘૂસી ગયો હતો। પરિણામે ત્યાં હાજર લોકો ગભરાઈને તાત્કાલિક બહાર નીકળી આવ્યા હતા। આગના કારણે ઇલેક્ટ્રિક પેનલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। TP13 અને વાસણા ફાયર સ્ટેશન સહિત કુલ 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને કામગીરી હાથ ધરી હતી। ફાયર જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા। પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મદદરૂપ બની હતી અને કેટલીક ઓફિસોમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિની ઘટના બની ન હતી। આગ કાબૂમાં આવતા સ્થાનિકોએ આશકારો અનુભવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે।